હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો ભાઈ? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં થશો. તો અત્યારે છે ને મિત્રો, મારે જવાનું છે કોલેજ, એટલે હું થઈ ગયો છું રેડી કોલેજે જવા માટે. અને અત્યારનું વાતાવરણની વાત કરીએ તો આમ જો અત્યારે વાદળા છે. અત્યાર સુધી છે ને વરસાદ આવતો હો, અત્યારે વરસાદ રહી ગયો છે જેવો તો. અને હા, અત્યારે સાટર આવતા નથી ને આપણે જવાનું છે કોલેજે. કેમ કે આ વરસાદ આવી છે ને તો આપણને તળાજે પણ નહીં ભૂગવા જઈએ. એટલા માટે છે ને આપણે વહેલા નીકળી જઈએ કોલેજે જવા માટે. બાકી અત્યારનું વાતાવરણ જુઓ તમે. તો આપણે છે ને અત્યારે વરસાદ આવતો નથી ને તો આપણે કોલેજે પૂગી જઈએ. બાકી તો વરસાદ આવે છે ને તો આપણે કોલેજે પૂગી નહીં છીએ. એટલા માટે છે ને આપણે જવા તો કોલેજ, એટલે કન્ટિન્યુ આપણે વિડીયો બન્યા રહેશો. તમને પણ કોલેજનો નજારો દેખાડું. તો અત્યારે છે ને મિત્રો, હું પૂગી ગયો છું અમારા ગામના પેટ્રોલ પંપે. તો જો આ છે અમારા ગામનો પેટ્રોલ પંપ. અને આમ જો આપણે આ ભાઈબંધને હારે લીધા નહોતો ગાડીમાં, કેમ કે આ ભાઈબંધ આપણી હારે આવે છે. એટલે આપણે ભાઈબંધ છે ને આપણે પેટ્રોલ પંપે ઊભેલો હતો આપણી વાટ જોઈને. આપણે છે ને થોડુંક મોડું થઈ ગયેલું હતું, ભાઈબંધ ઘરેથી થોડોક વહેલો નીકળી ગયેલો હતો. એટલે ભાઈબંધ છે ને વાટ જોઈને ઊભેલો હતો. બાકી આ છે અમારા ગામનો પેટ્રોલ પંપ. અને અત્યારે વરસાદ આવેલો હતો ને, આજ આખી રાતે આમ જો તમે જાતો અને એટલું પાણી કીધી દીધેલું છે. અને બાકી અત્યારનું મોસમ કહું તો અત્યારનું મોસમ પણ બહુ ખરાબ છે. જો ને અત્યારે હજી વરસાદ આવવાની ફૂલ શક્યતા છે જ તે. હજી આમ તો કહેવાય ને તો હજી વરસાદ બને જ છો છે. બાકી આપણે વહેલા તળાવ કોલેજે પૂગી જઈએ. જો નકર વરસાદ આવી જાય ને તો આપણે રસ્તામાં રહેવું, કોલેજમાં નહીં પૂગી શકીએ. એટલે આપણે છે ને હવે નીકળી તળાવ જવા માટે. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહે. તો હું તમને કોલેજનો પણ નજારો દેખાડી આજમાં. તો આજમાં હું તમને કોલેજનો પણ નજારો બતાવી. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે મિત્રો હું પૂગી ગયો છું કોલેજે, પણ આપણે તળાજે પૂગ્યા ને તો વરસાદ થઈ ગયો ચાલુ. એટલે અત્યારે આપણે છે ને જેવા તેવા ભીનાઈ ગયા છે. કેમ કે અત્યારે છે ને વરસાદ ચાલુ છે. તો તમને દેખાતું હોય ને તો અત્યારે છે ને વરસાદ ચાલુ છે ને આપણે કોલેજે પૂગ્યા ને તળાજે કોલેજે તો આપણે ભીનાઈ ગયા છે. અને અત્યારે વરસાદ પણ ફૂલ ચાલુ છે. એટલો બધો નથી, આમ ખાસ નથી એટલો બધો, પણ વરસાદ છે. તો તમને દેખાતું હોય ને તો જુઓ તમે. અત્યારે વરસાદ બરોબર પૂરેપૂરો છે. અને હું ને આ બંને મિત્ર અમે પલ્લી ગયા. તમારા આ ભાઈ બંને છે ને શર્ટ બદલાઈ નાખ્યું છે. એ એક્સ્ટ્રા શર્ટ હારે લાવેલો હતો ડક્ટરમાં લાખીને, આપણે નહોતા લાવેલા એટલે આપણે તો શર્ટ હજી ભીનું છે. અને બાકી હવે છે ને આપણે ક્લાસરૂમમાં લેક્ચર ભરવા જવાનો છે. ક્લાસરૂમમાં લેક્ચર ભરવા જવાનું છે. ક્લાસરૂમમાંથી લેક્ચર ભરીને આવીને ત્યાં સુધી આપણે કન્ટિન્યુ આપણે વિડીયો બન્યા રહેશે. કેમ કે ક્લાસરૂમમાં તો આપણે કંઈ બ્લોગ ઉતારી ન શકીએ, કેમ કે સાહેબની પરમિશન નથી. એટલે આપણે જવાનું છે પેલા ક્લાસરૂમમાં લેક્ચર ભરવા. ક્લાસરૂમમાં લેક્ચર ભરીને આવીને પછી પાછા આપણે બ્લોગમાં બની રહ્યા. કેમ કે પછી ને બાકી જો આ તો અમારા ગામના વિવેકભાઈ, હસમુખભાઈ. અને અત્યારે વરસાદ પણ ચાલુ છે જો તમે. ને હવે જવાનું છે આપણે ક્લાસરૂમમાં લેક્ચર ભરવા. તો પહેલાં આપણે લેક્ચર ભરીએ ને પછી પાછા આપણે બ્લોગ ચાલુ કરીએ. તો અત્યારે છે ને મિત્રો આપણે કોલેજમાંથી પડી ગઈ છે રિસેટ, અને આપણે આવી ગયા છે બંને મિત્રો. અમે બધા મિત્રો છે ને બહાર આવી ગયા છે, કેમ કે રિસેટ પડી ગઈ ને એટલા માટે. તો આમ જો આ બધા મિત્રો. અને બાકી આપણે અત્યારે છે ને રિસેટ પડી ગઈ છે ને એટલે બધા મિત્રો આવી ગયા છે બહાર. જો તમે બાકી અત્યારે તો લેક્ચર થઈ ગયો છે પૂરો. જો તમે બધા મિત્રો તો બહાર છે. જો તમે અને અમારા આ મિત્ર છે ને કંઈક વેવડ ઠોકવા માંડ્યો કે ફોનમાં હું વેવડ કરતો હોય કોને ખબર. તમારો ઝપલો આવી ગયો છે. તો કેમ મજામાં? લેક્ચર ભરવા ગયો હો? લેક્ચર આપણે બધા ભર્યા. તો આવડા બધા લેક્ચર ભરીને આવ્યા છે રૂમમાં. અમારા રસુભાઈ તો આમ જો તમે નખરા ચાલુ કર્યા છે. બાકી તો આમ જો તમે મોજ મસ્તી. બાકી તમને કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને અમારા નાનજીભાઈ આવે છે. તો કેમ ભાઈ મજામાં? તમારા નાનજીભાઈ આવે છે. બાકી કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. તમને હજી આપણે બધા પડી નથી. હજી એક લેક્ચર ભરવા આવવાનો છે. બાકી હજી તો એક લેક્ચર બાકી છે. એટલે બાકી છે. બાકી હજી એક લેક્ચર બાકી પછી આપણે કોલેજમાંથી પડશે ને આપણે ડુંગરે જવાનું છે. કેમ કે આપણે કાલે સેરન્સ આપેલ હતી ને, કાલે આપણે સેરન્સ આપેલ હતી ને, સેરન્સ આપણે પૂરી થઈ ગઈ છે. એટલા માટે છે ને આપણે સેરન્સનો એક વિડીયો બનાવવા જવાનો છે.
તો કન્ટિન્યુ બન્યા રહેતો આપણા બ્લોગમાં. અત્યારે મિત્રો ક્લાસરૂમમાં લેક્ચર ભરવા આવ્યા તો લેક્ચર હતો ફ્રી. જો તમે જોઈ શકો તો બધા મિત્રો આવી રીતે મસ્તી કરે છે. ને અમારા 2 બંદા છે ને ફ્રી ફાયર રમે છે, દર્શનભાઈ 2. કેમ કે લેક્ચર હતો ફ્રી એટલા માટે બધા ફ્રી લેક્ચરનો આનંદ માણે છે. પણ કોલેજમાં આવો મોકો અનેક વાર ન મળે, બહુ ન મળે, અમુક વાર જ મળે છે. કેમ કે અમુક વાર જ આવો મોકો મળે છે કોલેજમાં ફ્રી લેક્ચરનો. એટલે આ ફ્રી લેક્ચર હતો ને એટલે બધા મિત્રો ફોન મળવા લાગી ગયા છે. બાકી તો હવે આપણે કોલેજની રજા પડે ને ત્યાં સુધી આપણા વિડીયો બન્યા રહેશે. પછી આવે છે આપણે ગાવાનું એટલે કન્ટિન્યુ બના. તો અત્યારે છે ને મિત્રો કોલેજમાંથી પડી ગઈ છે રજા. અને રજા પડી ગઈ ને એટલે અમે આ ભાઈબંધને મૂકવા છે ને બસ ડેપો આવ્યા છીએ. આ ભાઈબંધને મૂકવા કેમ કે આ ભાઈબંધને આંબળા જવાનું છે અને ગોપનાથવાળી બસમાં જવાનું છે. એટલે આપણે ભાઈબંધને બસ ડેપો મૂકવા આવ્યા ને એટલી વારમાં છે ને વરસાદ ચાલુ થઈ ગયો. તો આજામાં ફૂલ બાકા સીકી બોલી ગઈ છે વરસાદની યાદ. હવાનો તો આમનામ જ વરસાદ છે. તો આપણે છે ને હવે બસ ડેપોએ તો ઊભા રહી ગયા. કેમ કે વરસાદ રહે ને પછી આપણે ઘરે જવાનું છે. કેમ કે આપણે 10 કિલોમીટર ગાડીની ડ્રાઇવિંગ કરીને આપણે અંતર પર પૂગવાનું છે. એટલા માટે છે ને આપણે ડેપોએ ઊભા રહી ગયા છે. અત્યારે જો તમે વરસાદ જો. અને અમારા દોઢિયા ભાઈ જો આમ તમે બાકી આપણે છે ને ઋતુભાઈ મૂકવા આવે હતા જો આ ઋતુભાઈને. અને હવે છે ને વરસાદ રહે ને પછી અમારે ગામને નીકળવાનું છે પાછું. હવે વરસાદ તો ક્યારે રહે કોને ખબર. બાકી તો આમ જો બસ ડેપોએ પબ્લિક જો તમે કેટલું છે બસ ડેપોએ પબ્લિક. કેમ કે વરસાદની કારણે છે ને પબ્લિક નથી એટલું બધું. બાકી તો એકદમ વરસાદ છે ને એના કારણે પબ્લિક નથી. આમાં દોડ્યો. બાકી હવે વરસાદ જેવા રહે તેવા આપણે ઘરે જવાના છે. એટલે વરસાદની ફૂલ બાકા ચીકી બોલી દીધી છે. તો તમે દેખાતું છે ફૂલ બાકા ચીકી બોલી દીધી છે. તો વરસાદે બોલાવી દીધી ફૂલ બાકા ચીકી. ભાઈ તવાદામાં હવાનો એટલો ને એટલો પડે છે. ઘડીક વાર રહો. બાકી તો પછી છે ને હવે જવાનું છે આપણે ઘડીક વાર વરસાદ રહે એટલે ઘરે. તો અત્યારે છે ને મિત્રો વરસાદ રહી ગયો છે હાવ. અને અમે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. પણ આપણે અહીંયા ગાડી પડેલ હતી ને પાર્કિંગમાં એટલે આપણે આવી ગયા ગાડી લેવા. બાકી અત્યારે છે ને વરસાદ હાવ રહી ગયો છે. જો તમે અને અત્યારનો તો વ્યૂ જો તવાદાનો કેવો મસ્ત સરસ મજાનો વ્યૂ છે. બાકી આ બસ ડેપોનો વ્યૂ જો તમે અત્યારે આ તવાદાનું બસ ડેપો. અને બાકી અત્યારે વરસાદ થઈ ગયો છે ને એટલે આપણે હવે નીકળીએ ઘરે. કેમ કે જો વાટમાં વરસાદ આવી જાય ને તો પાછા આપણે પલશું એટલા માટે. એટલે આપણે હજી છે ને ગાડી 10 કિલોમીટર ડ્રાઇવિંગ કરીને આપણે જવાનું છે. કેમ કે આપણું ગામ છે ને હંતર પર ગામ છે ભાઈ. તવાદા તાલુકાનું સહેલું ગામ છે દરિયા કિનારાવાળું. એટલે હજી છે ને આપણે 10 કિલોમીટરની ડ્રાઇવિંગ કરવાની છે. અને બાકી અત્યારનો વ્યૂ જો તમે કેવો સરસ મજાનો વ્યૂ છે. અને હવે છે ને આપણે જઈએ છીએ ઘરે. એટલે બન્યા રહેતો આપણા વિડીયોમાં. તો અત્યારે છે ને મિત્રો અમે નીકળી ગયા છીએ બંને મિત્રો પાછા ઘરે જવા માટે. પણ તમને દેખાડું તો આ બોલેરો છે ને સતત 4-5 દિવસથી પડેલો હતો. આજે કાઢેલો છે. તો બોલેરો હાવ બોલેરો ભાગી ગયેલો છે. અને બાકી અત્યારે છે ને અમે નીકળી ગયા ઘરે જવા માટે. જો તમે એ બોલેરો અત્યારનું વાતાવરણ જો તમે વ્યૂ જો કેવો સરસ મજાનો વ્યૂ આવે છે. તો અત્યારે છે ને મિત્રો હું આવ્યો છું કોલેજેથી ઘરે. અને ઘરે આવ્યો અને આપણે ખાવા બેસી ગયા છે. ખાવામાં જો બટેટા અને ગાંઠિયાનું શાક છે, રોટલો છે, રોટલી છે ને ભાભી તો 2 મોઢે ખાતા હા. ભાભીએ ખાવાનું બાકાજીકી બોલે દીધી છે ને હિંગુ હેકે લેતી. એટલે આપણે હિંગુમાં બાકાજીકી બોલે દીધી. બાકી તમારે ખાવી તો આવી જાય. પણ આમ તો ખાવી નહીં. તમે જોઈને ખુશ રહેતો કારણ કે તમે આવી છે ને તમે પૂરી કરી દો. એટલે તમે જોઈને ખુશ રહેતો. બાકી તો તમને વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દેતા નહીં ને કન્ટિન્યુ બનાવી દેતા આપણા બ્લોગમાં. બાકી તો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દેજો. વ્લોગ સારો લાગ્યો ને તો એક સબસ્ક્રાઇબ કરી લાગજો. ને હવે ડેલીના વ્લોગ જોવા માટે છે ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરીને તો સબસ્ક્રાઇબ કરી લાગજો. અને હવે આપણા ડેલીના વ્લોગ આવી છે એટલા માટે સબસ્ક્રાઇબ કરી લાગજો. ને હવે મળીએ કાલના નવા કન્ટેન્ટ સાથે અને નવા બ્લોગિંગ સાથે. ત્યાં